દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના સરથાણામાં આરટીઈના વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરાઈ રહ્યા છે. સુરતમાં આરટીઈના વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકાયા હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરાઈ રહ્યા છે. સુરતના સરથાણામાં આરટીઈ અંતર્ગત ધોરણ 1 થી 8 સુધી નિઃશુલ્ક શિક્ષણ હોવા છતાં શાળા દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વાલીઓએ કર્યા છે. વધારાની માંગવામાં આવતી ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકાયા છે. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ પણ કરાતો હોવાના આરોપ વાલીઓએ કર્યા હતા. તો અનેક જગ્યાએ રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા. અને મારું બાળક છે એ આરટીઈમાં છે, એડમિશન લીધેલું JB ડાયમંડ કાર્પેન વિદ્યા સંકુલ લસકાણાની અંદર ભણે છે. અને મારી પાસેથી વારંવાર ફી ઉઘરાવવા બાબતમાં ફોન કરે છે અને વારંવાર ત્યાં બોલાવીને મારી પાસે ફી માંગણી કરે છે. અને એકવાર મેં ભરેલી પણ છે ફી, એ ભરવાની નથી આવતી. એટલે મેં એવી વાત કરેલી કે હું મીડિયાને જાણ કરી તો પછી મને ત્યાં બોલાવીને ધમકાવે છે. અને મારી પાસેથી હાલમાં મને પહોંચ આપેલી છે, મને કે તારે 8,750 ભરવાના થશે. બસ એટલી મારી માંગણી છે કે આવી રીતે દરેક જણાની પાસે, કોઈ પણની પાસે જે ફી લીધેલી છે એ ફી બધાને ચૂકવે ફરીવાર પાછી. કઈ જગ્યાએ તમારું બાળક ભણે છે અને અત્યારે તેમનું શિક્ષણ? મારું બાળક લસકાણા JB ડાયમંડ સ્કૂલમાં ભણે છે અને અત્યારે 5મામાં આવેલો છે, ધોરણ 5ની અંદર. અને આજે મેં મીડિયાને જાણ કરવાથી મારી સ્કૂલની બસ બંધ કરી દેવામાં આવેલ છે. એણે કીધું તમારું બાળક આરટીઈમાં છે એટલે બંધ કરવામાં આવેલ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.